પ્રશંસા કરી કે પછી એને બીજા પાડોશીને હોય તો હારો હારો બોલે, પાડોશી એને થોડી ઘર ચલાવવું છે, એને હાડી લઈ દેવી છે, એને તો ખાલી હારું બોલવું જ પ્રવીણ છે. શું કરવાનું એને? હું વાંધો બેન તમે એટલે તમે હો તમે સહન બહુ કરો. આટલું બોલે તો બેન કે ઓહો આજ મારા મને જાવા વાળા લોકો બેનને આટલા શબ્દો કાપી. જો એને કપડાના વખાણ કોઈ કરી લે, એને કોઈ મેકઅપના વખાણ કરી લે, એને કોઈના વર્તનના વખાણ કરી લે તો બેનને ફસાતા વાર નહીં લાગે. બેનોની સામે કહું છું. હવે જો બહાર ફસાવા ન દેવા હોય ને તો ઘરમાં વખાણ કરવાનું ચાલુ કરો. ઈમાનદારીથી બે પ્રશંસાના શબ્દો બોલો એના માટે કે તું એટલે તું. સાહેબ હવે તમને આજે કદાચ મારી વાતોથી સમજાશે કે શું કામ માળા પહેરાવડાવે છે અને હું શું કામ તમને કહું છું કે તેડો શું કામ કહું છું. ભાઈ નવરાવો તો ચીટિયા કરો. હું તમને કોઈ ખરાબ માર્ગ નથી બતાવતો તો તમને ખબર નથી જીવનમાં રોમાંચ હોવો બહુ જરૂરી છે. પુરુષો જ્યારે આ નહોતા કરી શકતા ને વખાણ, તો સ્ત્રીને કંટ્રોલ કરવી આસાન નથી, એટલે એને મર્યાદાઓમાં પૂરી દેવામાં આવી, એનો અલગ રસ્તાઓ અપનાવવામાં આવ્યા, ઘૂંઘટ લાવવામાં આવ્યા. અત્યારે પોસિબલ નથી. હવે હલો સમજાવો ને તે જમાનો બદલાતો જાય છે. તો દીકરીને પણ પાસે બેસાડો, દીકરીને પ્રેમ આપો, કારણ કે માણસને પ્રેમ ગમે. માણસને શું ગમે? બે શબ્દો ગમે પ્રશંસાના, તો માણસ ગમે ત્યાં આકર્ષિત થશે. સ્ત્રી છોડો, આપણને ગમે. બાળકનું તો જુઓ ને, બાળકને ક્યાં ક્યાં લેવા દેવા છે, એના વખાણ કરો, સારું સારું બોલો, બાળક તમારી પાસે આવશે. તો પુરુષને તો શું હોય? ઝાડ નાખવાનું નહીં જાય, શબ્દોની જ નાખવાની છે. શું નાખવાનું? શબ્દો સારા બોલવાના છે, બીજું કરવું. પણ ઘરમાં જો નહીં બોલાતા હોય, ઘરમાં આપણે દાસિયા જ નાખતા હશું ને, આપણે શું કરીએ ખબર? આવી વાતો કરતા રિલેક્સેશન કરતા નથી. પછી આપણી છોકરી જરા કંઈ આમ જો બોલવું જોવે, કોઈ અમે દાંત કાઢે એટલે આપણે બોલી શકીએ ને અંદરથી ચીડ ચડે, એના પ્રત્યે નફરત પેદા થાય. પાછા કહેતા નથી એટલે તો માઇન્ડ પાવર તો શીખેલા છો ને. હવે શું થશે? બોલવું ના પડે, એને કઈ ભાવનાઓના શબ્દો ન જોઈએ. તમને ગમતું નથી એટલે તમને નફરત આવી છોકરી પ્રત્યે, નફરત આવી એટલે હવે એને નફરત આવશે તમારા પ્રત્યે. તો પછી એને પ્રેમ ગોતશે કે મને કોઈ પ્રેમ કરવાવાળું ક્યાં જગતમાં છે. પછી લફંગામાં ફસાઈ જશે. લફંગા વધારે ઓલા મારશે, ઝાડ એને તો ઝાડ જ ફેલાવી છે ને. આ ગેમ છે આખી, બીજું કાંઈ છે નહીં. તેથી ઘરમાં પ્રેમ કરો, પરિવારમાં શું કરો? પ્રેમ કરો. મારી છોકરી આસ્થા, મેં તમને કીધું ને, અત્યારે કોલેજમાં આવી ગઈ. હજી હું એને તેડું છું, હજી તેડું. તો વિચાર કરો, એ પથારીમાંથી ઊભી થાય, બોલો આપણે કહેવાય ને જૂનો હાંડિયો કરતા, પાછળ ટીંગાડી લઈ આવું દાદરા ઉતરી ઘરે. કેટલા વર્ષની થઈ? 18 વર્ષની થઈ છોકરી. સમજાય તમને વાત? આ કરવું પડે. એટલે મેં તમને એટલે કીધું કે હું જીવું છું, એ તમને કહું છું. ઘરવાળી, હવે હું 52 વર્ષનો થયો તો હું એટલી જ મસ્તી કરું જેટલો નવો હતો. આ વિજ્ઞાન છે, આમ પાલન નહીં કરવાનું તો વિજ્ઞાન એનું કામ કરશે. હલો, સાયન્સ એનું કામ. અને અમુક તો દાચિયા સિવાય વાત નહીં. બાયો એક સીધી વાત જ ન, વાવ વાવ જ કરતા ન ચાલે. સમજાવો? તો ચાલો, મુદ્દો આવ્યો તો મને ખબર નહીં તમને ગમ્યું ન ગમ્યું, પણ જે હતું તે